જો તમારી ઉંમર 65 થી 80 વર્ષની વચ્ચે છે તો આ આદત તાત્કાલિક છોડી દો. આ તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય જાળવવું એ એક પડકારજનક કાર્ય છે. 65 થી 80 વર્ષની ઉંમર એ સમય છે જ્યારે શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને નાની નાની ભૂલો પણ ગંભીર બીમારીઓમાં પરિવર્તિત થઈ શકે છે. આવી સ્થિતિમાં એ જરૂરી બને છે કે આપણે આપણી જીવનશૈલીની સમીક્ષા કરીએ અને એવી આદતો છોડી દઈએ જે સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે. ઘણી વખત આ આદતો એટલી સામાન્ય હોય છે કે આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ ઉંમર વધવાની સાથે આ આદતો શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને 65 થી 80 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળતી કેટલીક સામાન્ય પરંતુ ખતરનાક આદતો વિશે જણાવીશું, જેને તાત્કાલિક છોડવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય મા લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ. નંબર 1, વધારે પડતું આરામ કરવું અથવા આખો દિવસ પડ્યા રહેવું. ઘણા વૃદ્ધ લોકો વિચારે છે કે વધુ આરામ કરવાથી શરીર સ્વસ્થ રહેશે, પરંતુ સતત પથારીમાં રહેવું, સૂતા રહેવું અથવા નિષ્ક્રિય જીવન જીવવું તમારા સ્નાયુઓને નબળા બનાવે છે, જેનાથી ચાલવા ફરવામાં તકલીફ થાય છે અને હાડકામાં દુખાવો, સાંધાઓમાં જકડન જેવી સમસ્યાઓ જન્મે છે. વધુ પડતા આરામથી સ્નાયુઓની નબળાઈ આવે છે, મસલ વેસ્ટિંગ, કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે, માનસિક તણાવ અને ડિપ્રેશન આવે છે. તો આવી પરિસ્થિતિમાં રોજ સવારે સાંજે ચાલવાની આદત રાખો. હળવી સ્ટ્રેચિંગ અથવા યોગ કરો. દિવસભર દર 1 કલાકે 5 મિનિટ ઊભા રહીને ચાલો. નંબર 2, ખૂબ ઓછું પાણી પીવું. મિત્રો, વૃદ્ધાવસ્થામાં તરસ ઓછી લાગે છે, પરંતુ એનો મતલબ એ નથી કે શરીરને પાણીની જરૂર નથી. વૃદ્ધ લોકો ઘણીવાર આખા દિવસમાં ખૂબ ઓછું પાણી પીવે છે, જેનાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. ઓછું પાણી પીવાથી કિડનીની સમસ્યા, બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ, થકાન, માથાનો દુખાવો અને ચક્કર આવવા, કબજિયાત અને પાચનમાં ગરબડ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો આવી પરિસ્થિતિમાં દર 2 કલાકે 1 ગ્લાસ પાણી પીવાની આદત બનાવો. લીંબુ પાણી, નારિયેળ પાણી અથવા સાદું પાણી પીવો. ચા અને કોફીની જગ્યાએ હર્બલ ટી અથવા બીલીનું શરબત લો. નંબર 3, પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડનું સેવન. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો ઉતાવળમાં અથવા સ્વાદ માટે બિસ્કિટ, નમકીન, બ્રેડ, કેક, સ્નેક્સ વગેરે પેક્ડ ફૂડનું સેવન કરે છે. આમાં મીઠું, ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ ખૂબ વધારે હોય છે. આનાથી બ્લડ પ્રેશર વધે છે, ડાયાબિટીસ અને મેદસ્વીતાની સમસ્યા થાય છે. લીવર અને કિડની પર અસર થાય છે. શરીરમાં સોજો અને નબળાઈ આવે છે. આવી પરિસ્થિતિમાં ઘરે બનાવેલું તાજું ભોજન ખાઓ. સ્નેક્સની જગ્યાએ મગફળી, ચણા, ખાખરા અથવા ફળ ખાઓ. પેકેટ જોયા વિના કંઈ પણ ન ખાઓ. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 4, ડૉક્ટરની સલાહ વિના દવા લેવી. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો જૂના અનુભવ અથવા ઓળખાણની સલાહ પર દવાઓ લેવા લાગે છે. માથાનો દુખાવો, ગેસ, ઊંઘ ન આવવા પર પોતે જ દવા લઈ લે છે. આનાથી દવાઓની આડઅસર થાય છે. કિડની અને લીવર પર ખરાબ અસર પડે છે. બ્લડ પ્રેશર અને સુગર લેવલ બગડે છે. દવાઓની આદત પડી જાય છે. તો આવી પરિસ્થિતિમાં કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ વિના ન લો. ઘરેલું ઉપચારને પ્રાથમિકતા આપો, પરંતુ ડૉક્ટર સાથે વાત જરૂર કરો. નંબર 5, મોડી રાત સુધી જાગવું અને અનિયમિત ઊંઘ લેવી. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો ટીવી જોવા, મોબાઈલ ચલાવવા અથવા વિચારતા વિચારતા મોડી રાત સુધી જાગે છે.
આથી ઊંઘ પૂરી થતી નથી અને શરીર થાકેલું અનુભવે છે. આનાથી માનસિક થાક અને ચીડિયાપણું, હૃદયની સમસ્યાનું જોખમ, ડિપ્રેશન અને યાદશક્તિની સમસ્યા થાય છે. ડાયાબિટીસ અને મેદસ્વીતાનું જોખમ પણ વધે છે. આવી પરિસ્થિતિમાં રાત્રે 9થી 10 વાગ્યા સુધી સૂવાની આદત રાખો. દિવસે 20થી 30 મિનિટની નિંદ્રા લો. સૂતા પહેલાં ટીવી મોબાઈલ ન જુઓ. ગરમ દૂધ પીને સૂવો. નંબર 6, એકલા રહેવું અને સામાજિક અંતર રાખવું. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો એકલા રહેવાનું પસંદ કરવા લાગે છે. કોઈની સાથે વાત નથી કરવા માંગતા અથવા પરિવારથી અંતર રાખે છે. આનાથી એકલાપણું અને ડિપ્રેશન, માનસિક તણાવ અને ચિંતા થવા લાગે છે. ભૂલવાની બીમારી, ડિમેન્શિયા અને જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આવી પરિસ્થિતિમાં રોજ કોઈની સાથે વાત કરો, પાર્કમાં જાઓ, પાડોશીઓને મળો, ઓનલાઈન ગ્રુપ, સત્સંગ અથવા ક્લબમાં જોડાઓ, પરિવાર સાથે સમય વિતાવો. નંબર 7, વારંવાર ગળ્યું ખાવું. મિત્રો, વૃદ્ધ લોકોને ગળ્યું ખાવાનું પસંદ હોય છે અને તેઓ વારંવાર મીઠાઈ, ચામાં ખાંડ, ગળ્યા બિસ્કિટ વગેરે ખાય છે. આનાથી ડાયાબિટીસનું જોખમ વધે છે. દાંતની સમસ્યા, ફેટી લીવર, મેદસ્વીતા અને હૃદયની બીમારી પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ગોળ અથવા મધનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરો. તાજા ફળ ખાઓ. ગળ્યાની જગ્યાએ સૂકા મેવા પસંદ કરો. નંબર 8, વ્યાયામ ન કરવો. 65 વર્ષ પછી ઘણા લોકો માને છે કે હવે વ્યાયામ કરવો શક્ય નથી અથવા જરૂરી નથી. આનાથી શરીરની શક્તિ અને લવચિકતા ઘટવી, સાંધાનો દુખાવો, બ્લડ પ્રેશર અને શુગરમાં અસંતુલન પેદા થાય છે તથા હૃદય રોગનું જોખમ પણ વધે છે. આવી પરિસ્થિતિમાં રોજ 30 મિનિટ ચાલો. વૃદ્ધો માટે સુરક્ષિત યોગાસન કરો. શ્વાસની કસરત એટલે કે પ્રાણાયામ કરો. હળવી સ્ટ્રેચિંગ અપનાવો. નંબર 9, નાસ્તો છોડી દેવો અથવા ખૂબ મોડો કરવો. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો સવારનો નાસ્તો છોડી દે છે અથવા ખૂબ મોડો ખાય છે. આનાથી શરીરમાં ઉર્જાની કમી, બ્લડ શુગર લેવલ ઘટવું, થાક અને ચક્કર આવવા, પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં સવારે ઉઠ્યા પછી 1 કલાકની અંદર નાસ્તો કરો. હળવો પણ પૌષ્ટિક નાસ્તો લો, જેમ કે દલિયા, ફળ, ડ્રાયફ્રૂટ્સ. દિવસભર થોડી થોડી માત્રામાં ભોજન લો. નંબર 10, પોતાના સ્વાસ્થ્યની અવગણના કરવી. મિત્રો, ઘણા વૃદ્ધ લોકો કહે છે, હવે શું તપાસ કરાવવી, હવે તો જેટલું જીવવાનું છે તેટલું જીવી લીધું. આવી વિચારસરણીથી પોતાના સ્વાસ્થ્યની સંભાળ બંધ કરે છે. આનાથી નાની બીમારીઓ મોટી થાય છે. કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓ મોડેથી પકડાય છે અને સમયસર સારવાર નથી મળતી. આવી પરિસ્થિતિમાં દર 6 મહિને હેલ્થ ચેકઅપ કરાવો. બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવો. પોતાને ગંભીરતાથી લો. તમે પરિવારનો પાયો છો. તો મિત્રો, 65થી 80 વર્ષની ઉંમરમાં જીવનની ગુણવત્તા જાળવવા માટે આ આદતો સુધારવી ખૂબ જરૂરી છે. આ નાની નાની બાબતો જ મોટી બીમારીઓને જન્મ આપે છે. ઉંમરના આ પડાવમાં એવી વિચારસરણી રાખવી જોઈએ કે હવે નહીં તો ક્યારે. જો તમે આ ખરાબ આદતો છોડી દેશો અને સકારાત્મક, સક્રિય અને સંયમિત જીવનશૈલી અપનાવશો તો તમે લાંબી ઉંમર તો મેળવશો જ, પણ સ્વસ્થ અને ખુશહાલ જીવન પણ જીવી શકશો. યાદ રાખો, ઉંમર વધવી એ જીવનનું સત્ય છે, પરંતુ બીમારી ઊભી થવી એ તમારી આદતોનું પરિણામ છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.